અત્યારના સમયમાં પીવાનું પાણી છે, પાણીને પણ ઝેર છે. ચોમાસામાં થતા રોગોમાં હાઈએસ્ટ રોગો છે ને પીવાના પાણીના કારણે થતા હોય છે. ચોમાસામાં આમ પણ શરદી, ખાંસી, તાવ, પેટની તકલીફ વગેરે થવાનું પ્રમાણ ઘણું વધારે હોય છે. એમાં આપણું જે પાણી જે રેગ્યુલર પીવાનું છે એનો ખૂબ જ મોટો રોલ છે, કારણ કે વાતાવરણના પ્રભાવને કારણે ચોમાસામાં પાણી થોડું પ્રદૂષિત થતું હોય છે. માટે જ ચોમાસામાં પાણી ઉકાળેલું જ પીવું જોઈએ. હું અત્યારે આપને એક વિશિષ્ટ જલની વિધિ બતાવું છું. આપ ખાસ એને ટ્રાય કરજો. આના માટે 1 લીટર પાણી લેવાનું, એમાં અડધી ચમચી જેટલી સૂંઠ અને 1 ચમચી જેટલા સૂકા આખા ધાણા લેવાના. પછી આ પાણીને ધીમા તાપે ઉકાળી લેવાનું અને પછી ગાળીને આખો દિવસ સામાન્ય પાણીની જગ્યાએ આ પ્રકારેનું પાણી પીવાનું. આ પ્રમાણે ઉકાળેલું પાણી પીવાથી આપણો જઠરાગ્નિ પ્રદીપ્ત થશે અને એના કારણે આપણું ડાયજેશન ખૂબ સુધરશે અને શરદી, ખાંસી, તાવ વગેરે થશે નહીં. અને જો થયા હશે તો જલ્દી મટી જશે. જો આપને આ પાણી ફાવી જાય ને તો આખું વર્ષ 365 દિવસ આપ આ પાણી પી શકો છો, કારણ કે આનાથી શરીરની અંદરની વધારાની ચરબીનો ભાગ ઓગળે છે. સર્વદા મંગલમ ભવે.